જશુબા આશ્રમ પોલીસ ચોકીના કર્મચારીનું ફરિયાદી સાથે અભદ્ર વર્તન ફરિયાદ લખાવવા ગયેલા વ્યક્તિનો મોબાઈલ આંચકી લેવાયો। મહુધા પોલીસ સ્ટેશનની હદમાં આવતી જશુબા આશ્રમ પોલીસ ચોકી હોમ બીટ 2 ખાતે ફરજ પરના એક કર્મચારી દ્વારા ફરિયાદી સાથે કરવામાં આવેલા ગેરવર્તનનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે એક ફરિયાદી વ્યક્તિ પોતાની ફરિયાદ લખાવવા માટે ચોકી પર હાજર હતા ત્યારે તેમણે ત્યાંનું વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું। આ દરમિયાન ચોકી પર હાજર એક વ્યક્તિએ ફરિયાદી પાસેથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું। આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ ચોકીના તે વ્યક્તિ દ્વારા કથિત રીતે ફરિયાદી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને તેનો મોબાઈલ ખેંચી લેવામાં આવ્યો હતો। કાયદાના રક્ષકો દ્વારા જાવું વલણ અપનાવતા સમગ્ર ઘટનાક્રમ પર ગંભીર સવાલો ઊભા થયા છે। ફરજ પરના કર્મચારીનું આ પ્રકારનું અભદ્ર વર્તન પોલીસ પ્રશાસન પર શંકા પેદા કરે છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ અંગે શું પગલાં લે છે તે જોવું મહત્વનું બની રહે છે। પ્રશાસન દ્વારા આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને જવાબદાર કર્મચારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। આ પ્રકારની ઘટનાઓથી પ્રજામાં પોલીસની છબી ખડાય છે, જેથી કાયદાનું પાલન કરાવનારી સંસ્થાની પ્રતિષ્ઠા જાળવવા તાત્કાલિક કાર્યવાહી અનિવાર્ય છે।